Final. First ball is about to begin. Hitesh Bhai Katapra, captain of JP Katapra. ચલો મેચ સ્ટાર્ટ કરી રહ્યા છે અહીંયા. પેલો બોલ ફર્સ્ટ બોલ. સ્વીપ શોટ લેગ સાઈડ 1 રન કુણાલ સોલંકી દ્વારા. ધર્મેશભાઈ ઓન સ્ટ્રાઇક. હિતેશભાઈ બીજો બોલ નાખતા. વાઇડ બોલ. અમ્પાયર ડિસિઝન છે વાઇડ બોલ. એક બોલ 2 રન. ગુડ બોલ. નાઇસ બેટન. સિંગલ રન ધર્મેશભાઈ સોલંકી દ્વારા. 2 બોલ 3 રન. White ball again. 2 બોલ 4 રન. 2 બોલ 4. સિંગલ રન. 3 બોલ 5 રન. હિતેશભાઈ ખૂબ જ સરસ બોલિંગ અટેકિંગ બતાવતા. સામે ધર્મેશભાઈ સ્ટ્રાઇક પર છે અત્યારે. ડોટ બોલ. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન હિતેશભાઈ દ્વારા. ડોટ બોલ. સામે કીપિંગમાં જયેશભાઈ કતાપરા. સરસ એવો બોલ રોક્યો. ગુડ શોટ. નાઇસ કટ. ઓફ સાઈડ. 1 રન સિંગલ રન ધર્મેશભાઈ દ્વારા. ખૂબ જ સરસ બોલર બેટ્સમેનને ચેક કરતા. પાંચ બોલ 6 રન. બોલ્ડ ડોટ હતો પણ ત્યાંથી 1 રન થઈ ગયો બાઉન્ડ્રી લાઈન પર. સરસ ફિલ્ડિંગ છે અહીંયા. 7 રન. ખૂબ જ સરસ ફિલ્ડિંગ. 1 ઓવર 7 રન. આ સાથે સ્કોર છે સોલંકી વોરિયર્સ. 1 ઓવર 7 રન વિધાઉટ એની લોસ. હર્ષભાઈ દ્વારા ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન જોવા મળ્યું આપણને અહીંયા. જો એમના હાથમાંથી બોલ છૂટી ગયો તો આ 4 વાઇઝ થઈ જાત. બીજી ઓવર સન્નીભાઈ. સેકન્ડ ઓવર સન્નીભાઈ જેપી કતાપરા માટે નાખશે. સામે કેતનભાઈ સોલંકી ગાર્ડ દેતા. ગુડ શોટ. સીધો રાહુલભાઈ પાસે અને રાહુલભાઈ ગુડ શોટ. સોલંકી વોરિયર્સ. રાહુલભાઈ અત્યાર સુધી ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન બતાવ્યું છે. દરેક બોલ એક પણ બોલ એમને છોડીને ક્યાંય નથી ગયો. ગુડ શોટ. ઓફ સાઈડ. ઓ મિસ બોલ. ઓકે. 2 રન 2 રન 2 રન 2 રન લઈ ગયા અહીંયા. 2 રન. 1 રન ને કન્વર્ટ કરીને 2 રન લઈ લીધા. એક રન હતો ત્યાં 2 રન લઈ વળ્યા ધર્મેશભાઈએ સિલી કટ મારીને. ગુડ શોટ. સિંગલ રન. 1 ના 2 કરવાની કોશિશ. પ્રયાસ અસફળ. અંતે 1 જ રન મળ્યો. દરેક પ્લેયર ફિટ એન્ડ ફાઇન છે. 1 રનની ઉપર બીજો જવા નથી દઈ રહ્યા. આ સાથે સ્કોર છે. સ્કોર 11. 11 રન. બોલ 3 બોલ્સ. 3 બોલ 11 રન. 1 ઓવર 3 બોલ 11 રન.
બો સરસ, ગુડ બોલ. તુષાર. એ ઉપરાંત ખૂબ જ સરસ ફિલ્ડિંગ. અગેન આ સિંગલ રન. 1 ઓવર 4 બોલ 12 રન. સારો એવો સ્કોર દબાવીને રાખ્યો છે. 1 ઓવર 4 બોલ 12 રન. ગુડ શોટ અને ઇટ્સ અ ડાયરેક્ટ હિટ. અહીંયા આઉટ. ડાયરેક્ટ હિટ. ધર્મેશભાઈ. સુસાઇડ શોટ બાય ધર્મેશ સોલંકી. સરસ બેટિંગ કરી રહ્યા હતા ધર્મેશભાઈ. બેડ લક. बीच में अबे मैं स्कोर बता रहा नहीं हो रहा मैं उसको पहले बोला था मैं बोल रहा हूँ मैं स्कोर बता रहा उसको हाँ स्कोर पूछे ना बस इधर बैठ रहा हूँ हमारा फोन क्या ना आया क्या वागी रो से વ્હાઇટ બોલ અમ્પાયર દ્વારા વ્હાઇટ ડિસિઝન. ખૂબ જ સરસ બોલિંગ છે અહીંયા સનીભાઈ દ્વારા. મારા મેં જો જાઉં છે ઘરે. બેટ્સમેનને હાથ ખોલવાનો મોકો નથી આપી રહ્યા. ડોટ બોલ અને ઇટ્સ અ સ્ટમ્પિંગ ગુડ. ખૂબ જ સરસ ફિલ્ડિંગ. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન જેપી કતપરા દ્વારા. કેપી ભાઈ સ્ટેપ અપ કરીને રમવા ગયા. 1 મિનિટ ઉપર 1 મિનિટ 13 13 રન. હા હાલો 2 ઓવર 13 રન. 2 વિકેટના નુકસાન પર સોલંકી વોરિયર્સ. ખૂબ જ સરસ ચપલતા દેખાઈ રહી છે આપણને અહીંયા જેપી કતપરા દ્વારા. બેટ્સમેનને હાથ ખોલવાનો ચાન્સ નથી દઈ રહ્યા. કેપ્ટન કુલ કુણાલભાઈ સોલંકી હજી ક્રીઝ ઉપર ડટ્યા રહ્યા છે. 3rd ઓવર જયેશભાઈ ત્રીસરી ઓવર નાખશે જેપી કતપરા તરફથી. સામે ફેસ કરવા માટે કુણાલભાઈ સોલંકી અવેલેબલ ઓન ક્રીઝ. ખૂબ જ સરસ અન્ડરસ્ટેન્ડિંગ ફિલ્ડર અને કીપરની વચ્ચે. ત્રીસરી ઓવરનો પેલો બોલ. વ્હાઇટ બોલ. અમ્પાયર ડિસિઝન છે વ્હાઇટ બોલ. રસાકસીવાળી મેચ છે આ. દરેક પ્રેક્ષકો શાંતિથી નિહાળી રહ્યા છે. કુણાલભાઈ ગાર્ડ બતાવતા second ball is about to begin. Second ball is about to begin. JP Katapra versus Solanki Warriors. Second semi-final. Captain Cool, Kunal 14 રન 2 વિકેટ. Kunal Solanki on strike. Reverse sweep અને બોલ મુકેશભાઈના હાથમાં ડાયરેક્ટ કીપરના હાથમાં. ખૂબ જ સરસ ફિલ્ડિંગ મુકેશભાઈ કતપરા દ્વારા. 1 જ રન સિંગલ રન. રાકેશભાઈ ઓન સ્ટ્રાઇક. રાકેશભાઈ આવ્યા છે સોલંકી વોરિયર્સ તરફથી પોતાનું પ્રદર્શન બતાવવા માટે, પોતાની બેટિંગનું દમખમ બતાવવા માટે. જયેશભાઈ બોલિંગ એન્ડ પર છે. ખૂબ જ સરસ અને ચફોર. આખરે રાકેશભાઈ ગેપ ગોતી કાઢ્યો ગેપ અને જવા દીધો બોલને 4 રન માટે. 19 રન. અત્યાર સુધીનો સ્કોર છે 19 રન. 2 વિકેટ. બોલ
2.2. 2 ઓવર 2 બોલ 19 રન, 2 વિકેટના નુકસાન પર સોલંકી વોરિયર્સ. 2 ઓવર 2 બોલ 19 રન. ખૂબ જ સરસ બેટિંગ અને બોલિંગ. અગેન સેમ શોટ એન્ડ રન આઉટ. અમ્પાયર્સને કોલ આપવામાં આવ્યો છે. થર્ડ અમ્પાયરનો કોલ લીધો છે અમ્પાયરે રન આઉટ માટે. થર્ડ અમ્પાયર કાઇન્ડલી ચેક ફોર ધ રન આઉટ. ખૂબ જ સરસ બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન. જેવી સેમીફાઇનલ હોવી જોઈએ એ જ પ્રકારની સેમીફાઇનલ આપણને અહીંયા જોવા મળી રહી છે. બંને ધુરંધર ટીમ છે, બંને ક્લાસિફાઈડ પ્લેયર્સ છે, એક્સપિરિયન્સ પ્લેયર છે. પોતપોતાનો એક્સપિરિયન્સ ટેકનિક્સ ગ્રાઉન્ડ ઉપર બતાડતા બેટ્સમેન બેટિંગ સાઈડ પોતાનું જોર લગાડી રહ્યા છે અને બોલર્સ ડિફેન્ડ કરી રહ્યા છે. આપણી પાસે અત્યારે ફર્સ્ટ ફાઇનલિસ્ટ મળી ગયા છે મોજીલા મકવાણા. મોજીલા મકવાણા સતત આ ટુર્નામેન્ટમાં અનડિફેન્ડેડ છે, અનડિફેન્ડેડ. અને ઇટ્સ અ રન આઉટ. ખૂબ જ સરસ જયેશભાઈ, રન આઉટ. ભાઈ મેચ શરૂઆત કરો. મેચમાં વિલંબ ન કરતા પ્લીઝ. દરેક પ્લેયર પોતપોતાની પોઝિશનમાં વયા જાય. ફિલ્ડિંગ સાઈડ કરો પ્લીઝ, ફિલ્ડિંગ સાઈડ કરો. જેપી કતપરાને નમ્ર નિવેદન, પોતપોતાની પ્લેસ પરથી હલો નહીં. સમય ઓછો છે આપણી પાસે. આની પછી હજી 2 મેચ રમાડવાની છે. જેપી કતપરાના દરેક પ્લેયરને નમ્ર નિવેદન. अरे मेहुलભાઈ जी जरा अबे नो कैंसिल किया क्या है? જેપી કતપરા અમ્પાયર્સ અમ્પાયર્સ अंपायर्स अंपायर्स आपका जो भी डिसीजन है अंपायर्स अपना डिसीजन जो है एक बार रिकनेक्ट कीजिए. अंपायर्स स्कोरर के साथ नो बॉल नहीं है, नो बॉल नहीं है. ओके और रन आउट. स्कोर स्कोर प्लीज. स्कोर तो कौन बोला भाई? तू बोल, मैं बैठा हूँ, मैं बैठा हूँ. कोई नहीं. 2 ओवर 3 बॉल, 2 ओवर 3 बॉल 19 रन. 2 ओवर 3 बॉल 19 रन. 2 ओवर 3 बॉल 19 रन. सुपर्ब सुपर्ब ओवर बाय जयेश कतपरा. પ્રેક્ષકોમાં ઉત્સાહ. જેપી કતપરાના સપોર્ટર્સ ખૂબ જ ઉત્સાહિત છે. બોલ સોલંકી વોરિયર્સના કેપ્ટન કુણાલ સોલંકી અનફોર્ચ્યુનેટલી રિવર્સ સ્વીપ મારતા બોલ ચૂકી ગયા અને પરિણામ બોલ્ડ. ખૂબ જ પ્રશંસા છે તમારી કુણાલ સોલંકી. સોલંકી વોરિયર્સ વિકેટ. ખૂબ જ પ્રશંસા છે તમારી. લોકોમાં ઉત્સાહ છે આ મેચ જોવાનો. પ્રેક્ષકો ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેપી કતપરા વર્સેસ સોલંકી વોરિયર્સની મેચ માટે. 19 રન 4 વિકેટ. 2.5 2 ઓવર 5 બોલ છે. 2 ઓવર 5 બોલ 19 રન.
ત્રીસરી ઓવરનો છેલ્લો બોલ. डॉट डॉट बॉल डॉट अगेन अ डॉट बॉल बाय जयेश भाई. और वो लोग ही बोलते हैं आणि ते लोकच बोलतात तुमचे प्लेअर वरती पाठवू नका त्यांची माणसं बघित तो बोलतोय यार ते येडा आहे काय सोलंकी म्हणजे बघणारच ना नो डाऊट जय કતપરા ટીમના કોઈ એક એક્સ્ટ્રા પ્લેયર મોકલાવો નહીં તો 5 રન પેનલ્ટી લાગશે. કતપરા કતપરા. ટીમ કોઈ પ્લેયર નથી અહીંયા તમારો. दुदेश दुदेश 2 दुदेश મિનિટમાં નહીં આવે તો 5 રનની પેનલ્ટી લાગશે. दुदेश हितेश हितेश ત્યાં કોઈ છે. નથી અહીંયા સ્ટેજ પર. એક જણ આવો, એક પ્લેયર કમ્પલસરી છે. આ ઘડી ઘડી યાદ દુદેશ, દેવરાવાનું દુદેશ. બી નથી સારું લાગતું. પ્લીઝ થોડું હવે સિચ્યુએશન બહુ ટાઈટ થઈ રહી છે. પ્લીઝ અહીંયા એક જણ રહ્યો. लास्ट ओवर आखरी ओवर છેલ્લી ઓવર હર્ષભાઈ જેપી કતાપરા માટે નાખશે. સ્ટેપ અપ મિસ કરી ગયા ડોટ બોલ છે. ફેર ડિલિવરી બાય હર્ષ. ખૂબ જ સરસ પ્રદર્શન છે. વ્હાઇટ બોલ અમ્પાયર ડિસિઝન છે વ્હાઇટ બોલ. 20 રન 4 વિકેટ સોલંકી વોરિયર્સ. 4 વિકેટ. ટેપ. ગુડ ફિલ્ડિંગ બે રન આવી ગુડ ગયા છે. ફિલ્ડિંગ ગુડ ફિલ્ડિંગ. એક રનની જગ્યા પર 2 રન લેવાઈ ગયા છે પણ કેપ્ટન કુલ એમ કહે છે કે યસ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, ચાલશે, ઇટ હેપન્સ. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીંયા રાહુલભાઈ અને સનીભાઈ દ્વારા. 4 રન જઈ શકતા હતા પણ એ લોકોએ રોકી લીધો. 22 રન 4 વિકેટ 2. 3 ઓવર 2 બોલ 22 રન 4 વિકેટના નુકસાન પર સોલંકી વોરિયર્સ. હર્ષભાઈ જેપી કતપરા માટે આખરી ઓવર નાખતા. 4 ટુ ગો એટલે કે 4 બોલ બાકી છે. 4 ball is about to go. Second semi-final, first inning. 4 ball is about 4 ball is about to go. 1 bounce, 2 bounce ફિલ્ડરના હાથમાં અને સિંગલ રન સાથે. Yes, Either no ball. Umpire, નો બોલ. no ball decision by umpire. 24 Again beach ball છે. 24 રન. 4 ball is about to go. अबे इधर से लोग Sweep shot and a 4. It's a 4. It's a 4. નો +4. નો +4. 5 રન સોલંકી વોરિયર્સના ખાતામાં. ખૂબ જ સરસ શોટ. ખૂબ જ સરસ શોટ. ખૂબ જ સરસ 29 રન. ક્રિકેટનું પ્રદર્શન, બેટિંગનું પ્રદર્શન અહીંયા. 29 પિયુષભાઈ સોલંકી. 29 રન થઈ ગયા છે સોલંકી વોરિયર્સ 4 વિકેટ પર. 2 બોલ હજી પણ ફક્ત 2 જ બોલ છે. 4 બોલ હજી એમને નાખવાના છે છેલ્લી ઓવર માટે. હર્ષભાઈ કતપરા જેપી કતપરા તરફથી છેલ્લી ઓવર નાખી રહ્યા છે. 2 બોલ નાખ્યા છે, 4 બોલ બાકી છે. છેલ્લા 2 નો બોલ ગયા છે. સ્ટેડિયમ में ગડબડ. ખૂબ જ સરસ બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન. 4 રન, અરે વાહ. 4 રન અગેન. 33 33 રનનો સ્કોર થઈ ગયો છે. 33 રન્સ.
અને પેલા નો બોલમાં સરસ. બાઉન્ડ્રી એટલે કે 5 રન આવેલા અને અત્યારે ફેર ડિલિવરીમાં બાઉન્ડ્રી એટલે 4 રન આવ્યા છે. ટોટલ 2 બોલમાં 9 રન આવ્યા. આ 3 બોલ થયા છે, 3 બોલ બાકી છે. સ્કોર છે અરે મેં આ લોકોને હટાય ને ઓ વિકેટ વિકેટ વિકેટ. વિકેટ 2 ઓવર 2 બોલ, છેલ્લા 2 બોલ થોડા ભારી ગયા પણ આખરે એમને વિકેટ લીધી. હર્ષભાઈએ લીધી વિકેટ. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન. રસાકસી વાળી મેચ છે. સોલંકી વોરિયર્સ અંડર પ્રેશર ફીલ કરી રહ્યા છે. સોલંકી વોરિયર્સ પાસે પણ સારા એવા બોલર્સ છે. બેટિંગમાં એ લોકોએ 35 પ્લસનો સ્કોર જણાવ્યો હતો, 34 થઈ ગયા છે. 33 નો સ્કોર થયો છે. બોલ! બે પગની સરસ. વચ્ચેથી બોલ નીકળી ગયો. હેટ્રિક લેવાનો ચાન્સ છે ભાઈ. બે પગની વચ્ચેથી બોલ નીકળી ગયો. વોટ અ બોલિંગ, વોટ અ બોલિંગ. સનીભાઈ નું માર્ગદર્શન કામ આવી ગયું છે અહીંયા. છેલ્લા 2 બોલમાં 2 વિકેટ લીધી છે હર્ષભાઈએ. સ્કોર છે 33 રન. 33 રન. લાસ્ટ બોલ ટુ ગો. 1 to go. સેકન્ડ સેમીફાઇનલ ફર્સ્ટ ઇનિંગ ના 4 ઓવરનો છેલ્લો બોલ છે. હર્ષભાઈ જેપી કતપરા તરફથી નાખશે. અત્યાર સુધીનો સ્કોર છે 33 રન. સોલંકી વોરિયર્સ. ખૂબ જ સરસ પ્રેક્ષકો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. આખું ગ્રાઉન્ડ ભરેલું છે ચારો તરફથી. ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી પણ પ્રેક્ષકો આ મેચને નિહાળી રહ્યા છે. હોટ ફેવરિટ મેચ છે આ. 1 બાઉન્સ વાહ. સ્કોર. લાસ્ટ સરસ. બોલમાં 1 બાઉન્સ સરસ. સ્કોર. આ સાથે 37 રન. સ્કોર 38 બનાવવાના છે જેપી કતપરાને. 37 રન સોલંકી વોરિયર્સે માર્યા છે અને જેપી કતપરાને આ મેચ જીતવા માટે 38 રન મારવાના રહેશે. સેકન્ડ સેમીફાઇનલ પહેલી ઇનિંગ સમાપ્ત. વોટ અ બ્યુટીફુલ ઇનિંગ, વોટ અ બ્યુટીફુલ ઇનિંગ. દરેક પ્રેક્ષકો શાંતિથી આ મેચનો આનંદ લઈ રહ્યા છે. યુટ્યુબ લાઈવના માધ્યમથી પણ. હોટ ફેવરિટ મેચ છે આ. સોલંકી વોરિયર્સ અને જેપી કતપરા બંને હોટ ફેવરિટ ટીમ છે. છેલ્લા 5 વર્ષોથી સતત ટોપ દાવેદારમાં એનું નામ આવે છે. સેકન્ડ સેમીફાઇનલની સેકન્ડ ઇનિંગ ચાલુ થશે હવે. સોલંકી વોરિયર્સને નમ્ર નિવેદન, કાઇન્ડલી ફિલ્ડિંગ ગોઠવો અને જેપી કતપરા પોતાના સલામી બલ્લેબાજ ઓપનિંગ બેટ્સમેનને ક્રીઝ પર મોકલો. સોલંકી વોરિયર્સ પ્લીઝ તમને વિનંતી છે ફિલ્ડિંગ લગાડો. જેપી કતપરા પોતાના સલામી બલ્લેબાજને ક્રીઝ પર મોકલો. આની પછી હજી 2 મેચ કરવાની છે. હું આપની સ્ટ્રેટેજીને હું માન સન્માન જાળવું છું પણ જેમ બને એમ પ્લીઝ કાઇન્ડલી મેચને જલ્દી પતાવવાનું કરજો. એક વિનંતી છે, કોઈ પણ ડિસિઝનમાં બધા પ્લેયર એકજૂટ ન થઈ જતા. બધા પોતપોતાની પોઝિશન સંભાળી રાખજો. ફક્ત કેપ્ટન અમ્પાયર્સ ડિસ્કશન કરશે. નવો બોલ, એક ન્યૂ બોલ આપી દેવામાં આવ્યો છે. સતીશભાઈ પિયુષભાઈ સોલંકી સોલંકી વોરિયર્સ તરફથી પ્રથમ ઓવર નાખશે. હર્ષભાઈ કતપરા અને જયેશભાઈ કતપરા જેપી કતપરા માટે સલામી બલ્લેબાજી કરશે. હર્ષભાઈ સ્ટ્રાઇક પર રહેશે, જયેશભાઈ નોન સ્ટ્રાઇક એન્ડ પર. અત્યાર સુધી આ બંનેની જોડીએ ખૂબ જ સારા કરામાતો કર્યા છે. સારો એવો સ્કોર બનાવ્યો છે. હર્ષભાઈ સતત 2 વાર મેન ઓફ ધ મેચ રહી ચૂક્યા છે. અમ્પાયરને નિવેદન મેચ સ્ટાર્ટ કરે.
સેમીફાઇનલ સેકન્ડ ઇનિંગ, સેકન્ડ સેમીફાઇનલ સેકન્ડ ઇનિંગ ફર્સ્ટ બોલ. નો બોલ, નો +4, 5 રન. 0 બોલ. નો +4, 5 રન, 0 બોલ. એક અને- પણ બોલ નથી નાખવામાં આવ્યો અને 5 રનનો સ્કોર જેપી કતપરાના ખાતામાં. આને કહેવાય વગર ખાતા ખોલે 5 રન મળી ગયા. જેપી કતપરાના સપોર્ટર્સ ખુશ થતા જોશ ખાતા અને ખોલે 5 રન. ઉત્સાહનો માહોલ છે જેપી કતપરાની ટીમમાં. 0 બોલ 5 રન. પિયુષભાઈ પરમાર દ્વારા નો બોલ આપવામાં આવ્યો અને એમાં મિસફિલ્ડ થઈ એટલે 4 રન જોડાઈ ગયા. સોરી, પિયુષ સોલંકી. ભાઈ મેહુલભાઈ મિસ્ટેક મત કરો ભાઈ. બીજો બોલ, ફૂલ ટોસ અને કેચ પકડવાની કોશિશ અને પરિણામ વિકેટ ગુમાવી ચૂક્યા છે હર્ષભાઈ. હર્ષભાઈએ શોટ તો સારો માર્યો હતો પણ બંને બેટ્સમેનની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાનો કોલ સમજી ના શક્યા અને પરિણામ યસ ઇટ્સ અ કાઇન્ડ ઓફ સુસાઇડ કે એમને આજુબાજુ જોયું નહીં અને ભાગી ગયા. અંતે વિકેટ ગુમાવી બેઠા. ખૂબ જ સરસ રમી રહ્યા હતા હર્ષભાઈ, નો પ્રોબ્લેમ, અંડર પ્રેશર ફીલ કરવાની જરૂર નથી. હવે આવે છે કેપ્ટન પોતે હિતેશભાઈ કતપરા, જેપી કતપરા માટે હિતેશભાઈ. સ્કોર બનાવવા. 5 રન, 1 વિકેટ, 1 બોલ. 1 બોલ 5 રન 1 વિકેટ. લેવલ 7 પર આવી રહ્યા છે પિયુષભાઈ સોલંકી. ટચ થયો છે પેડને અને 1 રન લઈ લેવામાં આવ્યો છે. હિતેશભાઈ બીજા રનનો પ્રયાસ કરી રહ્યા છે પણ અસફળ. ખૂબ જ સરસ, 2 બોલ 6 રન. 2 બોલ 6 રન. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન, બોલિંગનું પ્રદર્શન. સ્ટેડિયમમાં શાંતિનો માહોલ. પ્રેક્ષકોમાં ઉત્સાહ. 2 બોલ 6 રન. જેપી કતપરા 1 વિકેટના નુકસાને. શોટ અને ફિલ્ડરે બોલરે જ પોતે રોકી રાખ્યો. શોટ તો જબરદસ્ત હતો, ચાબુક, પણ ફિલ્ડરે કીધું નહીં ભાઈ, બોલ તો નહીં જાય. બોલર કે મારા હાથમાંથી બોલ નહીં જાય. યસ, સિંગલ રન. 1 રન લેવામાં આવ્યો છે સફળતાપૂર્વક. 7 રન. 7 રન. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન સોલંકી વોરિયર્સ દ્વારા. 3 to go. 3 બોલ થઈ ચૂક્યા છે, 3 બાકી છે. 1 બાઉન્સ કેપીભાઈના હાથમાંથી મિસફિલ્ડ અને પરિણામ સિંગલ રન જેપી કતપરાએ લઈ વળ્યો છે. આ સાથે સ્કોર છે ખૂબ જ સરસ બેટિંગ બોલિંગનું પ્રદર્શન. શોટ 1 બાઉન્સ ફિલ્ડરના હાથમાં અને ઓ થ્રો બચી ગયા. 2 રન લઈ વળ્યા. સરસ. ખૂબ જ સરસ બેટિંગ, તાળીઓથી સ્વાગત રનિંગ કરો. વિકેટ. જયેશભાઈ અને હિતેશભાઈ ખૂબ સારી એવી ટુર્નામેન્ટો રમે છે. બંનેની વચ્ચે ખૂબ સારી અન્ડરસ્ટેન્ડિંગ છે. 1 રનની જગ્યા પર 1 ને કન્વર્ટ કરીને 2 કેવી રીતે કરવા એ લોકોને આવડે છે. 10 રન, 1 વિકેટ. 1 to go. પહેલી ઓવરનો છેલ્લો બોલ છે. 10 રન થઈ ચૂક્યા છે જેપી કતપરાના. 1 વિકેટનું નુકસાન થયું છે હર્ષભાઈનું. છેલ્લો બોલ. ખૂબ જ સરસ ફિલ્ડિંગ ધર્મેશભાઈ દ્વારા. 1 ઓવર સમાપ્ત થઈ ગઈ છે. 11 રનનો સ્કોર છે સ્કોર બોર્ડ ઉપર જેપી કતપરા માટે. સ્ટ્રેટેજી મુજબ 18 બોલમાં મેહુલભાઈ 18 બોલમાં 27 રનની જરૂર છે. હવે 18 બોલમાં 27 રનની જરૂર છે જેપી કતપરાને. જે સ્ટ્રેટેજી એ લોકોએ બનાવી છે એના મુજબ એ લોકો ચાલી રહ્યા છે. ફક્ત નુકસાન 1 વિકેટનું થયું છે. સેકન્ડ ઓવર કુણાલભાઈ પોતાના સોલંકી વોરિયર્સના નામ માટે સેકન્ડ ઓવર પોતે નાખશે કેપ્ટન.
જયેશભાઈ એમને ફેસ કરશે. अरे अपने माइंड में रखना चाहिए कौन सा बॉल क्या ફિલ્ડિંગમાં સ્ટ્રેટેજી બદલતા આપણા લોકલાડીલા કેપીભાઈ પ્રવીણભાઈ સોલંકી, જર્સી નંબર 11 કુણાલ સોલંકી. વન બાઉન્સ ફિલ્ડરના હાથમાં અને 1 રન સફળતાપૂર્વક લેવાઈ ચૂક્યો છે. ખૂબ જ સરસ શોટ, ટેપ મારવામાં માહિર છે જયેશભાઈ. હિતેશભાઈ ઓન સ્ટ્રાઇક. રિવર્સ સ્વીપ ટુ બાઉન્સ ફિલ્ડરના હાથમાં અને સફળતાપૂર્વક 1 રન લેવામાં આવ્યો છે. અહીંયા 2 बॉल 13 रन 1 विकेट. 2 બોલ થઈ ચૂક્યા છે કુણાલભાઈના. 13 રન સ્કોરબોર્ડ પર છે, 1 વિકેટના નુકસાને. ડોટ બોલ મિસ જજ કરી ગયા જયેશભાઈ. ડોટ બોલ થઈ ગયો, બચી ગયા, વિકેટ ના ગઈ એ લોકોની. સ્ટેડિયમ ખૂબ જ સરસ શારીરિક એવં માનસિક મેચ. મેન્ટલી પણ પોતે પ્રિપેર છે ગેમને કયા લેવલથી કયા લેવલ સુધી લઈ જાવી. પિયુષભાઈએ પહેલી ઓવર બહુ સરસ નાખી. શોટ વન બાઉન્સ ફિલ્ડરના હાથમાં અને સિંગલ રન લેવાઈ ચૂક્યો છે સફળતાપૂર્વક. બંને ભાઈ આપસની અન્ડરસ્ટેન્ડિંગ સમજીને લઈ રહ્યા છે. રનિંગ બિટવીન ધ વિકેટ બહુ સારી છે એ લોકોની. એક રન છોડતા નથી. સ્વીપ શોટ અગેન પિયુષભાઈના હાથમાં બોલ છે. પિયુષભાઈ થ્રો કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. નો બોલ. अबे No नो बॉल ball. नहीं है भाई. નહીં ના ના अरे मेहुल भाई 1 to go. આમ કરો. અચ્છા 1 to go. ઓકે मेहुल भाई મિસ જજ 1 to go. લાસ્ટ બોલ. છેલ્લો બોલ કે કુણાલભાઈ તરફથી. શોટ 2 બાઉન્સ ધર્મેશભાઈના હાથમાં. માઇન્ડ બ્લોઈંગ 15 ફિલ્ડર રન. છે. 15 રન 16 रन 16 રન. 12 બોલમાં 22 રન જોઈએ છે જેપી કતપરાને. 2 ઓવર સફળતાપૂર્વક થઈ ચૂકી છે. 2 ઓવર બાકી છે. 2 ઓવરમાં 16 રન લઈ ચૂક્યા છે અને હવે બીજી 2 ઓવરમાં 22 રન લેવાના છે. સ્ટ્રેટેજી બંનેની કામ કરી રહી છે. પ્રવીણભાઈ સોલંકી ત્રીજી ઓવર એમને વિચાર્યું છે કે હું લઈશ. સોલંકી વોરિયર્સ માટે ત્રીજી ઓવર નો કારોબાર હું મારા માથે લઉં છું અને આશ્વાસન પણ આપતા દરેક પ્લેયરને કે યસ થઈ શકે છે આપણાથી. 16 રન 2 ઓવર 16 રન. કુણાલભાઈએ ખૂબ જ સરસ બોલિંગ કરી. 1 ઓવર 11 હતા, બીજી ઓવર 16, ફક્ત 5 રન આપ્યા છે. ગુડ શોટ 2 બાઉન્સ 4. ખૂબ જ સરસ બેટિંગ નું સરસ. પ્રદર્શન અહીંયા જયેશભાઈ દ્વારા. જેપી કતપરા ફૂલ જોશમાં આવી ગયા. પ્રેક્ષકો ઉત્સાહમાં છે. સપોર્ટર્સ ચેરઅપ કરી રહ્યા છે જેપી કતપરાને. ખૂબ જ સરસ શોટ મારેલો. ડેડ બોલ છે Dead આ. બેટ્સમેન રેડી નતા. અગેન સુપર્બ શોટ. બોલ Wow, ધર્મેશભાઈના ધર્મેશભાઈ. હાથમાં અને રોકેટ થ્રો ડાયરેક્ટ કુણાલભાઈ કીપરના હાથમાં. ધર્મેશભાઈની બેટિંગ અને ફિલ્ડિંગ બહુ મસ્ત છે બાકી. બોલિંગ પણ બહુ ખૂબ જ સરસ છે. આની પછીની ઓવર ધર્મેશભાઈ જ લેશે. છેલ્લી ઓવર. ખૂબ જ સરસ. ઓહ, સરસ. એજ લાગી ગઈ. એજ લાગીને બોલ કીપર પાસે ગયો. કુણાલભાઈએ બોલને દાંત કાઢતા કાઢતા પકડી લીધો. મેચમાં આવી રહ્યો છે ટર્નિંગ પોઈન્ટ. પ્રવીણભાઈ સોલંકી પોતાનો દમખમ બતાડતા, પોતાનો એક્સપિરિયન્સ બતાડતા. મેં તમને 21 જણાવ્યું હતું કે yes, 21 રન 2 વિકેટ. 21 રન 2 વિકેટના નુકસાન પર જેપી કતપરા. હવે આવે છે સન્નીભાઈ જેપી કતપરા માટે બેટિંગ કરવા. 3 to go.
तीन बॉल बाकी है 3 બોલ બાકી છે. રિક્વાયર્ડ રન 9 માં 17 9 બોલમાં 17 રનની જરૂર છે. યસ, ગુડ શોટ, સિંગલ રન. સિંગલમાં કોઈ તકલીફ નથી. 8 બોલમાં 16 રન જોઈએ છે હવે. 8 બોલ 16 રન. જયેશભાઈ ઓન અ સ્ટ્રાઇક. કુલ માઇન્ડથી રમે છે, શાંતિથી રમે છે. એમની બેટિંગ સ્ટાઇલ જુદી જ છે એકદમ. વાઇડ, નો પ્લસ રન, નો પ્લસ રન. 2 રન મળશે અહીંયા. બોલ એક પણ નહીં. આ બોનસ કહેવાય આને. બોલ એક પણ ના કાઉન્ટ થાય અને રન ઉમેરવામાં આવે છે. 2 રન થઈ ગયા. એક ભાગીને લીધો, એક નો રન મળ્યો. ખૂબ જ સરસ શોટ. ફિલ્ડરના હાથમાં બોલ. 1 રન જવા દઈ રહ્યા છે કે ભાઈ 1 રન આરામથી લો, નો પ્રોબ્લેમ. જયેશભાઈ પોતાનો દમખમ બતાડતા. કાંદિવલી સાઈનગરના ઉપપ્રમુખ એવા શ્રી દિનેશભાઈ વરણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમની સાથે આંબાભાઈ સાપરિયા અને રમેશભાઈ મહારાજ, એમને અહીંયા મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું. અને આજની જે પાણીની વ્યવસ્થા છે, એ કાંદિવલી સાઈનગર તરફથી કરવામાં આવી છે. અને આજ વચ્ચે આપણી વચ્ચે નગર સેવક આપણા લોક લાડીલા એવા શ્રી દીપકભાઈ બાલા તાવડે આપણી વચ્ચે આવ્યા છે. 6 બોલમાં 12 રન તો આપ જોઈએ છે. સર્વને વિનંતી છે કે જોરદાર તાલીઓના ગડગડાટથી એમને વધાવીએ. અહીંયા સર્વને વિનંતી છે કે જોરદાર તાલીઓના ગડગડાટથી એમાં આપણે દીપકભાઈ બાલા તાવડે સાહેબને આપણે અહીંયા વધારીએ. 6 બોલમાં 12 રનની જરૂર છે. છેલ્લા બોલમાં ખૂબ જ સરસ શોટ મારેલો જયેશભાઈએ. 2 રન હતા ત્યાં પણ સનીભાઈએ ના લીધા. સનીભાઈએ વિચાર્યું કે છેલ્લી ઓવર જયેશભાઈ ફેસ કરે. 6 બોલમાં 12 રન જોઈએ છે. ધર્મેશભાઈ છેલ્લી ઓવર નાખશે સોલંકી વોરિયર્સ માટે. કટ ઇનસાઇડ એજ, સિંગલ રન. 1 રન લેવાઈ ચૂક્યો છે. 5 બોલમાં 11 રન. 5 બોલમાં 11 રન જીપી કતપરાને જોઈએ છે. રસાકસી વાળી મેચ છે. ખૂબ જ આતુરતાથી લોકો આની વાટ જોઈ રહ્યા હતા. પાંચ બોલ 11 રનની જરૂર. વાઇડ બોલ. વાઇડ હતો કે નો હતો? નો બોલ હતો. નો બોલમાં રન આઉટ. આપણી વચ્ચે બીજેપીથી એવા નો લોક બોલ. લાડીલા નેતા એવા શ્રી દીપક બાલા સાહેબ તાવડે આપણી વચ્ચે ઉપસ્થિત છે, નગર સેવક. અને એમની સાથે યોગેશભાઈ પડવલ ચારકોપ વિધાનસભા મહામંત્રી અને પ્રમોદભાઈ ગુજર વોર્ડ અધ્યક્ષ. તો એમનો હું પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે આપણી વચ્ચે જે લોક લાડીલા નેતા આવ્યા છે દીપકભાઈ બાલા તાવડે, એમનું પુષ્પગુચ્છ અને શોલ આપીને સન્માન કરવામાં આવે. 4 બોલમાં 10 રનની જરૂર છે જેપી કતપરાને. 4 બોલમાં 10 રન. બોલ્ડ, પાછળથી બેટ્સમેનને લાગ્યું કે આ વાઇડ જશે, પણ આ તો ખાસિયત છે ધર્મેશભાઈની. બોલ ટપ્પો ખાઈને ટર્ન કરીને અંદર આવે છે. બોલ ટપ્પો થઈને અંદર આવે છે, ખાસિયત છે ધર્મેશભાઈની. બેટ્સમેનને એમ લાગે કે આ વાઇડ જશે, પણ નહીં, એ જાય છે સીધો સ્ટમ્પ પર. પેલા 4 માં 10 જોતા હતા, હવે 3 બોલમાં 10 રન જોઈએ છે. 3 બોલમાં 10 રન. મેચ
3 બોલમાં 10 રન. ગુડ શોટ, સિંગલ જયેશભાઈને આપ્યો છે. 2 બોલમાં 9 રન. 2 બોલમાં 9 રનની જરૂર છે જેપી કતાપરાને જીતવા માટે. સોલંકી વોરિયર્સ પોતાનો દમખમ બતાડતા ખૂબ જ સરસ માઇન્ડ ગેમ રમે છે. પ્રેશર બિલ્ડઅપ કરીને રાખે છે. પ્રેશર. ધુરંધર બોલર છે ધર્મેશભાઈ. આપણે થોડું ડિસિપ્લિનમાં રમવું. મિસફિલ્ડ ડોટ હતો. મિસફિલ્ડ. એક લાસ્ટ બોલ બાકી છે. સોલંકી વોરિયર્સે આ મેચ એ લોકોના અંતર્ગત કરી વાળી છે. એક બોલમાં છેલ્લો બોલ છે સોલંકી વોરિયર્સ તરફથી. And the winner is Solanki Warriors. સેકન્ડ સેમીફાઇનલિસ્ટ આપણને મળી ગયા છે અહીંયા સોલંકી વોરિયર્સ. સેકન્ડ સેમીફાઇનલિસ્ટ સોલંકી વોરિયર્સ. સોલંકી વોરિયર્સ ને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે થર્ડ નંબર માટે સેમીફાઇનલ હતી હતા. આપણે ટોસ માટે જેપી કતાપરા અને પાવરફુલ પરમારના કેપ્ટનને વિનંતી છે કે એ લોકો ટોસ માટે આવે. પાવરફુલ પરમારના કેપ્ટન અને જેપી કતાપરાના કેપ્ટન કાઇન્ડલી મંચ પાસે આવે. આપણી વચ્ચે ચારકોપ વિધાનસભાના લોકલાડીલા નેતા એવા શ્રી દીપકભાઈ બાલા તાવડે આપણી વચ્ચે છે અને એમની સાથે યોગેશભાઈ પડવલ ચારકોપ વિધાનસભા મહામંત્રી અને પ્રમોદભાઈ ગુજર વોર્ડ અધ્યક્ષ એમની આપણી વચ્ચે આવ્યા છે. તો આપ સર્વને વિનંતી છે કે જોરદાર તાલીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરવામાં આવે. પાવરફુલ પરમારના કેપ્ટન અને કતપરાના કેપ્ટન અહીંયા આવે. આપણે ટોસ કા બોસ આપણા લોકલાડીલા નેતા એવા દીપક બાલા તાવડે તરફથી આપણે ટોસ ઉડાડશું. પાવરફુલ પરમારના કેપ્ટનને વિનંતી સ્ટેજ પાસે આવે. પાવરફુલ પરમાર અને જેપી કતાપરાના કેપ્ટનને અહીંયા હિતેશ ધર્મેશ સોલંકી છે આ મેચના મેન ઓફ ધ મેચ. ધર્મેશભાઈ સોલંકી પોતાનું મેન ઓફ ધ મેચ કલેક્ટ કરે. હિતેશ કતાપરાના કેપ્ટન અહીંયા હિતેશ અહીંયા ગ્રાઉન્ડ પર આપણે સૌથી પહેલા આપણા લોક લાડીલા નેતા એવા શ્રી દીપકભાઈ બાલા તાવડે સાહેબનું આપણે પહેલા સન્માન કરશું. રીનાબેન જાદવ, હિતેશભાઈ ત્યાં, ધર્મેશભાઈ ત્યાં અવેલેબલ. મનીષભાઈ મકવાણા,
તાલીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ. એવા શ્રી યોગેશભાઈ પડવલ ચારકોપ વિધાનસભાના મહામંત્રી, એમનું સ્વાગત પ્રવીણભાઈ ચાવડા કરશે. પ્રમોદભાઈ ગુર્જર વોર્ડ અધ્યક્ષ, એમનું સ્વાગત આપણે રમેશભાઈ મકવાણા કરશે. હવે આપણે ટોસ કરશું. હવે જે નેક્સ્ટ મેચ થવાની છે એની માટે ટોસ કરશું. હિતેશ, પાવરફુલ પરમાર અને કતપરાના કેપ્ટન વચ્ચે હવે મેચ થવાની છે 3rd નંબર માટે. મનીષભાઈ મકવાણા સ્ટેજ પાસે આવે. મનીષભાઈ મકવાણા. હેડ છે. બોલિંગ ફર્સ્ટ. પાવરફુલ પરમારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફર્સ્ટ હવે બેટિંગ કરવા આવશે કતપરાની ટીમ. આપણે બંને ટીમના કેપ્ટનને વિનંતી છે પોતપોતાની ટીમ તૈયાર રાખે. બાઉન્ડ્રી